જૂનાગઢમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પીસીપી એનડીટી એક્ટ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સીજી સોજિત્રા અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી બીડી ભાડના માર્ગદર્શન હેઠળ હબ ફોર એન્વાયરમેન્ટ ઓફ વિમેન ટીમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પીસીપી એનડીટી એક્ટ 1994 અંગે કેજે નર્સિંગ કોલેજ ઉમટવાડા અને જીએચસીએલ ફાઉન્ડેશન સંચાલિત નર્સિંગ કોલેજ ગડુ ચોરવાડમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગર્ભધારણ પૂર્વે અને જન્મ પૂર્વેના નિદાનની તકનીકો એટલે કે જાતિ પસંદગી પ્રતિબંધ અધિનિયમ 1994 વિશે માહિતી ટીએચઓ પરવેઝ પઠાણે પ્રેઝન્ટેશનના માધ્યમથી કાયદાલક્ષી જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ જીવન બચાવવા માટે થવો જોઈએ, નહીં કે દીકરીઓને જન્મથી રોકવા માટે। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે તેઓ પોતાની કારકિર્દી દરમિયાન કોઈ પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણની પ્રવૃત્તિમાં જોડાશે નહીં અને આ મુદ્દે જનજાગૃતિ પણ વધારશે। આ કાર્યક્રમ દરમિયાન બાફીનભાઈ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનમાંથી કૃપાબેન ખોટ, રમેશભાઈ ભરડા, મીનાક્ષીબેન ડેર, વન સ્ટોપ સેન્ટર ટીમમાંથી અંકિતાબેન ભાખર, દિવ્યાબેન ચાવડા, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢે જણાવ્યું હતું।